સ્ટેટ મોનિટરિંગ સેલનું રાજ્યકક્ષાનું પોલીસ સ્ટેશન બનશે। ગૃહ વિભાગે આપી અલગ પોલીસ સ્ટેશનની દરખાસ્તને મંજૂરી। ટૂંક સમયમાં એસએમસી એક અલગ પોલીસ સ્ટેશન બનાવશે। સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કેટી કામરિયાએ આપી છે જાણકારી। એસએમસીની તાકાતમાં વધારો થશે। ગંભીર ગુના દાખલ કરી તપાસ પણ કરી શકશે। પોલીસ સ્ટેશનમાં 5 પીઆઈ અને 5 પીએસઆઈની નિમણૂક કરાઈ છે। એસએમસી ગંભીર ગુનાની ફરિયાદ દાખલ કરી તપાસ પણ જાતે જ કરી શકશે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હાલ આપને જણાવી દઈએ કે સ્ટેટ મોનિટરિંગ સેલનું રાજ્ય કક્ષાનું પોલીસ સ્ટેશન બનવાનું છે। ગૃહ વિભાગે અલગ પોલીસ સ્ટેશનની દરખાસ્તને મંજૂરી આપી છે। ટૂંક સમયમાં એસએમસી એક અલગ પોલીસ સ્ટેશન બનાવશે। સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કેટી કામરિયાએ જાણકારી આપી છે। એસએમસીની તાકાતમાં વધારો થશે। ગંભીર ગુના દાખલ કરી તપાસ પણ કરી શકશે। પોલીસ સ્ટેશનમાં 5 પીઆઈ અને 5 પીએસઆઈની નિમણૂક કરાઈ। મહેરબાન ડીજીપી સાહેબ તરફથી એસએમસીમાં દરખાસ્ત કરવામાં આવેલી કે એસએમસીના જે ગુનાઓ દાખલ થાય છે તેમાં અમુક ગુનાઓ સમગ્ર ગુજરાતની સ્પર્શતા ગુના હતા। જે આધારે ડીજીપી સાહેબે દરખાસ્ત કરતા ગૃહ વિભાગ દ્વારા 2 જાન્યુઆરીના રોજ એસએમસીને સમગ્ર રાજ્યનું પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવામાં આવેલ છે। એટલે આ પોલીસ સ્ટેશન ફક્ત એસએમસીનું પોલીસ સ્ટેશન એક જ બનશે, જે ગાંધીનગરમાં હાલ અમારી જે ઓફિસ અહીંયા કાર્યરત થશે અને તેનો વિસ્તાર સમગ્ર ગુજરાત રહેશે। જેમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ માઇનોર એક્ટના તમામ પોલીસ અધિકારના ગુનાઓ દાખલ કરવામાં આવશે। સમગ્ર ગુજરાતને સ્પર્શતા હોય, વિદેશને સ્પર્શતા હોય, ક્રિકેટ સટ્ટા બેટિંગને હોય, કબૂતરબાજીના હોય, એમાં ડીજીપી સાહેબની મંજૂરી લઈને અહીંયા ગુના દાખલ કરશું। બાકીના જે રૂટીન પ્રથા છે હાલ એસએમસીની એ પ્રમાણે કાર્યરત રહેશે। અમુક ટાઈમે ગુના દાખલ કરતી વખતે સમગ્ર ગુજરાત હોય, વિદેશોને સ્પર્શતા ગુના હોય તેમાં દાખલ કરવાની મંજૂરી લેવાની, જે તે પોલીસ સ્ટેશનમાં એના મુદ્દામાલ પાવતી ફાળવાની, આ તે બધી પ્રોસેસમાંથી ડાયરેક્ટ એક ડીજીપી સાહેબના અંડરમાં સીધું સુપરવિઝન કરતું પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવશે, જેનાથી ગુનાની સ્પીડમાં તેમજ ઇન્વેસ્ટિગેશનમાં ફાયદો થશે।